બોલાવે તરત આવજ રે હે આવજે રાજને દરબાર આવજે રાજને દરબાર જે બોલાવે તરત આવજ રે એ જીયાન તમારા એ બોલાવ્યા અમે આજ આવ્યા રે એ આવ્યા આપણી રે દુકાન દરજી નાર દરજી એ બોલાવે દરજણ આવ્યા એ બોલો ને શું કામ પડ્યું આ કાપડ આવ્યું છે રાજમાંથી તો શું કરું કાપડ આવ્યું હોય તો આનું આપણે બનાવવાનું છે એ હું બોલાવી એ આનું આપણે ઓલું સીવવાનું છે ઘોડીલો ઘોડીલો પેલા સીવાનો છે તમારી માને સમજાવો પેલા તમારી માનો દાડે દી ઉપાડો વધતો જાય છે એવું છે હા શું કે છે તને એ મેં કીધું આ રાદડિયાની ઘેરે રામા મંડળ છે કે હું ને માર જેઠાણે બેઠા હતા છોકરો ખવડાવવા ગયા હતા તે અમે બે પાર્લર માં ગયું તો મારી મોટો ડોહી પેલા પાર્લરે ગઈ અને પાર્લર વાળીને કહે પોઈન્ટ વાળો આઈબ્રો કરી દે આવડી ઉંમરે એની માને શોખ જાગે છે બાને કઈ સમજાવાય ઉંમર જવાય પછી શોખ કરે પછી શોખ પણ માર મને માર તો હું આ માણા વસારે મને હવે ભેગું પહાતું નથી નોખું કરી નાખો નરેન્દ્ર મોદી ના માગ આવતા જાતા કરીને મરી ગયા ને પરણાવી મને તો ન્યા વયું જવાય ને એ જોવા આવ્યો તો એવો અસર નો પોન્સ પાવડર કરીને આવ્યો 25 વર્ષે આવી જોઈ તો મરી ગયો ડામર ના ટીપણા જેવો નીકળો તો ન્યા વયું જવાય ને મોદી પાસે સસુંદર ના સોયર કા કડવેલા કાળા આખો ઘાણવો દાજી ગયો છે એકોઈ માં કઈ કાઢી લેવાનું તું અહીંયા આયલ મારી પાસે હું પાસે આવું પાસે આવા જેવું કઈ રેવા દીધું છે તમે આનો ઘોડીલો સીવવાનો છે આપણે ગામની બાયુને ખબર પડે ને હાહુનો ઉપાડો કેવો છે પછી શેરીયન ગલીએ બા બેહીન મારા વગોણા કરે છે તો તને કહું આમાંથી અડધો ડોહીને કહેવાય હવે પંચાયત નો કરે આખા ગામની હવે માળા લઈને સન્મુની માળા કરાય પછી બહુ ખરાબ જ લાગે ને ઊભી બજારે સડવું હોય મારી વાત સાંભળ તું આનું આપણે છે ને અડધું કાપડ છોડી લેવું અડધું કાપડ કરું બાજો બાનું ખુલ્લું થાય છે એટલે કહે છે બસ હવે તમને ખબર ન હોય બાયુ આની માનો ઉપાડો તમને ખબર ન હોય એની માં છે ને હમણાં મારી હારે મેં કીધું કરલી પોની કરાવવા જાવી તો મારી મોટ ડોહી કરલી પોની કરાવવા બેહી ગયા કરલી પોની કરાવી અમારે આમ ઘરે રહોડું છે ને બારી પડે છે તે હું રસોઈ બનાવતી હતી ને બા વાકા વાકા ફળિયું વાળતા દાદા એવા વાહે કે હુડ હુડ મેં કીધું કૂતરું નથી મારી બા સેવા વાળ કરાવ્યા છે 80 વર્ષે એની માને આવા ઉપાડા જાગશે પૂછો આમાં બાયુને કઈ 80 વર્ષ એવા શોખ હોય કોઈને આવાજ કર્યા ભૂંડી લગાડી હાલા જેવા નો રેવા એ ઊભી થા અહીંયાથી ઊભી થા આની કરતા તો પેલા ઘરે હારું હતું ત્યાં હારું હતું આમાં તો હજી કોઈ ભાંડો જ પૈણી હજી જાવું છે તમાર છૂટા છેડા દેવા જાવું છે એ છૂટા છેડા દેવા પૂછો આમાં ઓટલા વાળાને વારોય નહીં આવે ભલે નો આવે હું તમને ગોધરાથી લઈ આવીશું હું ગોધરાથી મફત ન થાવતું 7-8 લાખ રૂપિયા ભરવા પડે હા ઈ વયું જાય અલગ જો આ મારે મફતમાં આવી હું મફત ના આવી હારી પૂછો બાયુને મળે ક્યાંય બાયુ આવી તો એની વાતો કરે છે આ કેવો મેકઅપ કર્યો હશે કેમ તૈયાર થાય છે અને હું તમને શું કહું ઓલી મેળાની વાત કરું એ ભરશાળો હતો બાયુ આ તો છે ને ગમે એવો છે કાલો ખેલો છે મારો વર્ષે આ તો કઈ કહેવાય નહીં પણ વાત કરું શાળો હતો દુકાનેથી આવીને તાહળી મંચુરિયમ ખાઈ ગયો ઊભી બજારે હવારે ગોળિયું મરગ્યાને હતું નથી કાઈ ખાવાનો ભડભડ્યો એટલો છે અને ન પડી કે આવું ન કરો આલા જેવી નો રેવા દીધી મને ક્યાંય બજારમાં તને હું શું કહું છું હું કયો છો આ કાપડ આવ્યું છે આપણે રાજમાંથી હા જો પેલા કાપડ જો હે છોકરો અમારે કેવું છે કાપડ કેવું સારું છે આના આસિયાના છોકરાની થેન્ક યુ કરવાની
લેંગ્યું નથી કરવી. કેમ? તારું બ્લાઉઝ એક સીવડાય નહીં. ના રે ના, જો છોકરાની લેંજો કરવાની છે, મારું બ્લાઉઝ સીવડાવવાનું છે, તો જ મરી ગયા ઘરમાં ધરાઈ ધાન ખાવા દે, નકર ઘરમાં પગ નહીં મૂકવા તો ઠીકા ફેંકો તમારો. ટિફિન વાળા બંધ હવે ટિફિન થઈ ગયા હો, તું નો રાંધ દેત કાંઈ નહીં. એક ઠીકો મારું પૂછો શાળો- ગામમાં. એક ઠીકો મારું શાળો હોય તો કિલો હોય ને શેડા નીકળી જાય છે. પગ પગ મારી નાખે. અત્યારે પૂછો આ આદમી બેઠા, અત્યારે ઘરમાં આદમી નું કોઈનું હાલે છે, બાયુનું જ રાજ છે. પૂછો અહીંયા બેહી જાવ એટલે બેહી જવું પડે. પૂછો આ જાવ બી વધારે છોકરા બેઠા. પૂછો જા ઓલો બ્લુ ટી શર્ટ વાળા પૂછો કેવો દાંત કાઢે છે. એનું ચાલતું હોય છે તો એટલે દાંત ના કાઢે. રે ના, કાંઈ કોઈનું ઘરમાં હાલતું ન હોય, તમને શું ખબર હોય? આ એક કોરું બેઠું પૂછો જો એને. તમારું હાલે જ ભાઈ ઘરમાં? બાયુ પાસે હો, બાયુ પાસે હાલે છે ને જોજી. ઈ તો ઘેરે તું જ મારું નથી હાલવા દેતી, તું જ. હાલવા નથી દેતી તો ઘેરે જાવ પછી ખબર પડે. આયા તો ન્યા છે ને બકરી ડબ્બામાં પુરાય જ જાય. આયા ભલે બોલે આય બેહી જાવ એટલે બેહી જ જાવું પડે. એ તો આ રામ મંડળ થી એટલે એટલું જાગે છે ને, નકર 10 વાગે હુઈ જવું પડે ને. ઈ તો કોઈ જાવું પડે. હા બાયું કેમ કરવું પડે, નકર બીજાથી ખાવાય ન મળે. ઉનાળો હતો બે માણો ફરવા ગયા, મેં કીધું હાલો બે માણસ ફરવા જાય. આઈસ્ક્રીમ નો કોન લીધો, ઉપરથી બદલે હેઠેથી મોઢું માર્યું, લોંદો માર ઘાઘરા ઉપર પાડ્યો, મરી ગયા, આખો ઘાઘરો બગાડ નાખ્યો. આને આવા કુંડા લગાડે છે બાયું, આને પરણવું જ નહોતું મારે, મને ક્યાં અહીંયા ભાઠે ભરાય. હું તને શું કહું છું, આ પેલા આનો આપણે કોડીલો સીવવાનો છે, હા, અડધું કાપડ. પણ એમ છો હું તમને પરણીશું એટલે ભોગવવું. ઈ તો જિંદગી કાઢવી જ જોહે મારી આઈ તારે. તમને શું કહું, હું એ આનું છે ને ચડિયું સીવ નાખો બે ત્રણ છોકરા, અને મારું બ્લાઉઝ સીવ નાખો, વધે ને એટલા કાપડનો ઘોડો સીવ નાખો. હા તે વાંધો અને નહીં. તમને શીખવાડું કેમ સીવાનું. કેમ? એ મશીન ની બાજુમાં ઓલા લીરા નથી પડ્યા, હા ઈ ઘોડાની અંદર નાખી સીતરા દાબા ને બધું ભરાવીને જેટલું કાપડ વધે એને ઘોડો સીવ નાખે. ન્યા કોણ ક્યાંક ખોલીને જોવાનું છે ઘોડો કેનો છે. એવું? રમકડાનો ઘોડો થોડો કાંઈ ઉડે. હા ઈ વાતે હાચી, ઈ વાતે હાચી. વાહો પછી તમે તૈયાર રાખજો, મારે ખાવ તો હું નહીં ખાવ. હા તે વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, તમારે શું ખાવું હે છે? શું ખાવું છે? લાપસી બનાવી દે. લાપસી મારી ગયા ઘરમાં ઘી હોય તો બને, નકર લોંદા લાપસી બને. એવી હાલ છે મારે, ગળા હેઠી ઉતરી જાય એવું બધી. છે. હા ચા પીવો છે ઈ તો હું ઢબો મારીશ એટલે ગળાએ. હા. હે તમને હા ચા પીવી છે? ચા નથી પીવી, કોફી પીવી. કોલ્ડ ડ્રિંક્સ પીવા છે? સ્પ્રાઇટ, થમ્સ અપ, એવું કોકા-કોલા? કોલ્ડ ડ્રિંક માં શરદી થઈ જાય. એવું છે. કાંઈ વાંધો નહીં, હું ઘરે જાઉં છું. હા. છોકરા પીવા જાય છે, ખાવાનું બનાવું, તમે હબ આવજો ઘરે હો. હા તમને ખવડાવવા વિના હું કોઈ દી ખાવ છું? નથી ખાતી. તમારું મોઢું જો પછી મને કોરિયો કરે ઉતરે છે. એવું છે એટલે મારા વચ્ચે મને ગુંડો લગાડ્યો. હું ભૂંડો લગાડ તો બાયુને ખબર પડે તું કેવું પડે. ગમે એવો ગાંડો ખેલો છે પણ પતિ મારો છે. એવું છે? કાંઈ વાંધો નહીં, હું જાઉં હાલ છું. તું જા. અને આવજો ઘરે હબ પાછા હો. હા હા હમણાં આવું. હાલ. આજે દર